ધોરણ 11-12 સાયન્સના ફિઝિક્સ વિષયના તમામ ચેપ્ટરના વિડીયો જોવા માટે તથા એજ્યુકેશનને લગતી તમામ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી ઓલ ઉપર કરો કે જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતમાં ડિગ્રી અથવા તો ડિપ્લોમા ફાર્મસી માટેના રજિસ્ટ્રેશન સ્ટાર્ટ થઈ ગયા છે. આજના વિડીયોમાં આપણે ડિટેલમાં માહિતી મેળવશું કે ડિગ્રી અથવા તો ડિપ્લોમા ફાર્મસીમાં એડમિશન લેવું હોય તો તમારી લઘુત્તમ લાયકાત કેટલી હોવી જોઈએ અને કઈ રીતે તમને એડમિશન મળશે. ઓકે, સ્ટાર્ટ કરીએ. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ડિગ્રી અથવા ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં શૈક્ષણિક વર્ષ 2024-25ના પ્રથમ વર્ષ પ્રવેશ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો માટે સરકારી બેઠકોની વેબ આધારિત ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવેલ છે. જે અન્વયે ઉપલબ્ધ સરકારી બેઠકોમાં સરકારની અને અનુદાનિત સંસ્થાઓની તમામ બેઠકો, સ્વનિર્ભર સંસ્થાઓની માન્ય બેઠકોની 50% બેઠકો સાથે મેનેજમેન્ટ બેઠકોની સુપ્રત કરેલ બેઠકો તથા સરકારશ્રી દ્વારા જાહેર કરેલ સેન્ટર ઓફ એક્સેલન્સની 33% બેઠકો સાથે સુપ્રત કરેલ બેઠકોનો સમાવેશ થાય છે. એટલે કે સરકારી, ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઇનાન્સ દરેક કોલેજની અંદર પ્રવેશ માટે રજિસ્ટ્રેશન સ્ટાર્ટ છે. પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા માટે ઇન્ટરનેટ દ્વારા ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત છે. ઇન્ટરનેટ સુવિધા ના ધરાવતા ઉમેદવાર કોઈપણ ચાર્જ ભર્યા વિના પ્રવેશ સમિતિ દ્વારા નિયુક્ત સાયબર સ્પેસ સેન્ટર કે જેનું લિસ્ટ આ વેબસાઇટ ઉપર અવેલેબલ છે પર રજિસ્ટ્રેશનની સુવિધા મેળવી શકશે. ચાલો, પ્રવેશની લાયકાત શું છે કે સરકારી તથા અનુદાનિત મતલબ ગ્રાન્ટેડ સંસ્થાઓની માન્ય બેઠકોની 95% બેઠકો અને સ્વનિર્ભર સંસ્થાઓની 50% બેઠકો. એટલે સરકારી અને ગ્રાન્ટેડ કોલેજની જેટલી પણ સીટ હોય તેની 95% અને સેલ્ફ ફાઇનાન્સની 50% બેઠક માટે શું લાયકાત છે? પ્રવેશના નિયમોમાં ઉલ્લેખિત ગુજરાત રાજ્ય સ્થિત શાળાઓમાંથી અથવા ઉલ્લેખિત અન્ય જોગવાઈ સાથે લઘુત્તમ લાયકાત સાથે ધોરણ 12ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ અને ગુજકેટ 2024ની પરીક્ષામાં ઉપસ્થિત થયેલા હોય તેવા તમામ ઉમેદવારો ઉપરોક્ત બેઠકો માટે લાયક રહેશે. ગુજકેટની પરીક્ષા 2024માં કમ્પલસરી આપેલી હોવી જોઈએ. બોર્ડની પરીક્ષા 2023-22માં આપી હોય તો વાંધો નહીં, પણ ગુજકેટ આ વર્ષે આપેલી હોવી જોઈએ. ગુજકેટમાં કેટલા માર્ક્સ હોય એની સાથે કોઈ લેવા દેવા નથી. 60% બોર્ડનું રિઝલ્ટ, 40% ગુજકેટનું, એ રીતે મેરિટ બનશે. સરકારી તથા અનુદાનિત સંસ્થાઓની માન્ય બેઠકોની 5%, અહીંયા 95% અને બાકીની 5% બેઠકો અહીંયા મળશે. પ્રવેશના નિયમોમાં ઉલ્લેખિત સમગ્ર દેશમાં સ્થિત શાળાઓમાંથી લઘુત્તમ લાયકાત સાથે ધોરણ 12ની પરીક્ષા પાસ કરેલ હોય અને નીટ 2024 અથવા તો JEE 2024ની પરીક્ષામાં ઉપસ્થિત થયેલા હોય તેવા તમામ ઉમેદવારો ઉપરોક્ત બેઠકો માટે લાયક છે. એટલે કે એ ગ્રુપ અને બી ગ્રુપ કોઈપણ ગ્રુપના વિદ્યાર્થીઓ ફાર્મસીમાં પ્રવેશ લઈ શકશે. JEE નીટની પરીક્ષા આપી હોય તેના લોકો માટે 5% રિઝર્વ છે. નેક્સ્ટ છે સેન્ટર ઓફ એક્સલન્સની બેઠકો માટે પ્રવેશના નિયમોમાં ઉલ્લેખિત અન્ય માત્રતાના માપદંડોને અનુરૂપ ગુજરાત રાજ્યમાં સ્થિત શાળાઓમાંથી નીચે જણાવેલ મુજબ લઘુત્તમ લાયકાત પ્રાપ્ત કરેલો હોય અને સંબંધિત પ્રવેશ પરીક્ષામાં હાજર રહેલા હોય તેવા તમામ ઉમેદવારો ઉપરની બેઠકો માટે લાયક રહેશે. આ સેન્ટર ઓફ એક્સલન્સ માટેની લાયકાત આવેલી છે. તમારું ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સની અંદર 50% માર્ક્સ હોવા જોઈએ અને ગુજકેટની એક્ઝામ આપેલી હોવી જોઈએ. જે ઉમેદવાર પહેલેથી જ લાયકની પરીક્ષા પાસ કરેલ છે, એટલે કે જેને માર્ચની અંદર પરીક્ષા આપી છે અને તે જ બોર્ડની ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામમાં હાજર થયો હોય અને અનુરૂપ વર્ષની ગુજકેટ પરીક્ષામાં આપેલ હોય તે સુધારણા પરીક્ષાના પરિણામ જાહેર થયાના તુરંત બાદના ઓનલાઈન પ્રવેશ રાઉન્ડમાં પ્રવેશ માટે લાયક ઠરશે. એનો મતલબ એવો છે કે આ વર્ષથી તમને 2 ઓપ્શન આપવામાં આવે છે, માર્ચ અથવા તો જુલાઈ. જે વિદ્યાર્થીઓ માર્ચમાં પરીક્ષા આપે છે બધામાં પાસ છે છતાં એનું રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરવા માટે જુલાઈમાં એક્ઝામ આપે તો જુલાઈની એક્ઝામનું એનું રિઝલ્ટ આવશે
ત્યાર પછીનો જે રાઉન્ડ હશે તેની અંદર એને એડમિશન મળશે એવું કહેવા માંગે છે. રજિસ્ટ્રેશન કરાવ્યું હશે તો જ લાયક રહેશે. રજિસ્ટ્રેશન વગર તમને એડમિશન મળશે નહીં. પ્રવેશ સમિતિ દ્વારા ઓનલાઈન પ્રવેશ રાઉન્ડમાં નોન એલોટમેન્ટ અને નોન રિપોર્ટિંગ બેઠકોને કારણે ખાલી પડેલ જગ્યામાં નોંધાયેલ ઉમેદવારના આવા સુધારેલ મેરિટ નંબરને ધ્યાનમાં લેવામાં આવશે કે જે ઇમ્પ્રુવમેન્ટ રિઝલ્ટ આવશે ત્યાર પછી જે સીટ ખાલી પડી હશે તેના ઉપર એમને એડમિશન આપવામાં આવશે. બોર્ડ દ્વારા લેવામાં આવતી પૂરક પરીક્ષામાં એટલે કે જુલાઈની પરીક્ષામાં બેસીને લાયકાતની પરીક્ષા પાસ કરી હોય તેવા ઉમેદવાર સરકારી બેઠકો માટે તૈયાર કરેલ મેરિટ લિસ્ટમાં જેમનો સમાવેશ અગાઉ કરવામાં આવેલ છે તેવા તમામ ઉમેદવારોની બેઠક ફાળવાયા બાદ થયેલી ખાલી જગ્યા પર ચાલુ શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ માટે લાયક ગણાશે. એટલે રેગ્યુલર સ્ટુડન્ટ ફોર્મ ભરશે એમને એડમિશન મળી જશે. પછી જે સીટ ખાલી રહેશે ત્યાર પછી રિપીટર સ્ટુડન્ટને એડમિશન આપવામાં આવશે. હવે આ ઉપરની 4 જોગવાઈની અંદર તમે આવતા હો તો તમે રજિસ્ટ્રેશન કરાવી શકો. રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ક્યારે સ્ટાર્ટ થશે? ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 9/4/2024થી ચાલુ થઈ ગઈ છે બપોરે 2 વાગ્યાથી. ઓનલાઈન રજિસ્ટ્રેશન અને રજિસ્ટ્રેશન ફી ભરવાની છેલ્લી તારીખ 28/5/2024 સાંજે 5 વાગ્યા સુધીની રહેશે. ઉમેદવારે સંબંધિત ડોક્યુમેન્ટ અપલોડ કરીને રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. રજિસ્ટ્રેશનની ફી 350 નોન રિફંડેબલ ઓનલાઈન મોડ દ્વારા ચૂકવવાની રહેશે. ઉમેદવારે કોઈપણ ડોક્યુમેન્ટ રૂબરૂ આપવાની અથવા તો તેની રૂબરૂ ચકાસણી કરવાની જરૂર નથી. પ્રવેશ માટેની સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન હશે. તો હવે કઈ વેબસાઇટ પરથી તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે? અહીંયા છે www.gujacpc.nic.in. કઈ રીતે રજિસ્ટ્રેશન કરવાનું છે એનો વિડીયો મેં બનાવેલો છે. તમે પ્લેલિસ્ટમાં જશો તો આફ્ટર 12th એડમિશન એવું લખેલું હશે, તેની અંદર તમને વિડીયો મળશે અને તેમાં સંપૂર્ણ માહિતી આપેલી છે કયા કયા ડોક્યુમેન્ટ તમારે જોઈશે અને કઈ રીતે તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે. ઓકે, ચાલો બીજી કોઈ માહિતી હશે તો હું તમને વિડીયો દ્વારા જાણ કરીશ. ઓકે.